તો અહીંયા સરસ મજાનું ભાઈ પાર્કિંગ છે અને એકદમ ઠંડુ વાતાવરણ હોય છે અહીંયા. તો આજુબાજુમાં છે ને વડલા છે એટલે બેસવા માટે પણ સારું પડે. અને આ પાર્કિંગ છે, ટુ વ્હીલ બુવ્હીલ બધું અહીંયા આપણે મૂકી દીધી ને. આ વડલા છે બધા એટલા બધા, અને વડલાની ફરતા ઓટલા છે એકદમ સરસ મજાના. ભાવિક ભક્તો જે આવે તેમને બેસવામાં પણ તકલીફ ન થાય અને ખૂબ ઠંડો ઠંડો પવન આવ્યા કરે ભાઈ. આ રીતનું છે મસ્ત મજાનું. આગળ જઈને તમને બતાવી બધું, ખાસ કરીને વિડીયામાં બન્યા રહેજો તો જ તમને ખ્યાલ આવશે. જો તમે મોટો વિશાળ જગ્યામાં છે ને ટોપમાં ડાળ બને છે અત્યારે. બહુ મોટો ટોપ છે ભાઈ. કેટલા માણસોનો આજે પ્રસાદ બનતો છે અંદાજે ખ્યાલ પણ આપણને નહીં હોય. આ બધી મોટી મોટી ચૂલ્યું છે. જુઓ તમે અહીંયા બંતણ પણ પડ્યા છે રસોઈ બનાવવા માટે. આમાં છે ને ભાઈ ભાત બને છે ભાવિક ભક્તો માટે. તમે વિશાળ જગ્યામાં ભાત બને છે. અહીંયા છે ને ભાઈ બધા વાસણ પડ્યા છે મોટા મોટા વિશાળ જગ્યામાં. હવે તમે આ બધા જ વાસણ છે. મોટી મોટી ચોકી છે, મોટા મોટા તપેલા છે, એવું બધું છે ભાઈ વિશાળ જગ્યામાં. આમ ટોપમાં વિશાળ જગ્યામાં. અને અહીંયા છે ને બધા બહેનો છે ને રોટલી બનાવે છે. આ બધા સેવાવાળા બહેનો છે, રોટલી બનાવે છે. તો ભાઈ કોટડાની અંદર પણ સેવાવાળા મંડળ આવતા હોય છે સેવા કરવા માટે. જો અહીંયા તમે રોટલી અત્યારે ગરમા ગરમ બની રહી છે, આપ નિહાળી શકો છો. બેનું રોટલી બનાવે છે અને એ પણ ભાઈ છે ને ગેસ ઉપર નહીં, બંતણ નાખીને રોટલી બનાવે છે સરસ મજાની ગરમા ગરમ. આ રીતની સૂલ્યું છે ભાઈ, બહુ મોટી મોટી સૂલ્યું છે. અને બંતણ પણ રસોડામાં જ હોય છે, જેથી કરીને લેવા ન જવા પડે. અને આ મોટા ટોપમાં અત્યારે શાક બને છે. કવડું મોટું તપેલું છે, જુઓ તમે વિશાળ જગ્યામાં તપેલું છે મોટું. અને અત્યારે શાક તો આ રીતનું છે ભાઈ બધું. અને જુઓ સૂલ્યું પણ બહુ મોટી છે. ને અહીંયા ભાઈ બંતણનો સ્ટોક પણ ઘણો પડ્યો છે અત્યારે હાલની અંદર. તો આપણે દર્શન કરી લઈશું જય સાવનમાં, જય અન્નપૂર્ણામાં. તો ભાઈ આ મંદિર છે અહીંયા, જ્યાં ભાઈ પ્રસાદ લેવાનો હોય છે ને ત્યાં મંદિર છે. તો આપણે આવો ક્યારે કોટડા ત્યારે પણ તમે પણ દર્શન કરી લેજો અહીંયા આવીને. અમે તમને વિડીયામાં દર્શન કરાવી દઈએ. અહીંયા ભાઈ ખૂબ સારી સેવા કરે છે. જુઓ તમે આ એક મંડળ જ છે ભાઈ, બહારથી આવેલા સેવા કરવા માટે સ્પેશિયલ. તો સેવા અત્યારે ખૂબ સારી આપી રહ્યા છે. સરસ મજાનું સેવાનું કામ કહેવાય ભાઈ, સેવા આપી રહ્યા છે એટલે ખૂબ સારી વાત કહેવાય. અને આ બાજુ પણ સેવા આપી રહ્યા છે સરસ મજાની. ખૂબ સારી વાત કહેવાય સેવાનું કામ કરીએ એટલે. અને આ વિશાળ જગ્યામાં છે ને ભાઈ હોલ છે બનાવેલો. આની અંદર ભાવિક ભક્તો જે આવતા હોય છે તેમના માટે પ્રસાદી લેવા માટેનો હોલ છે. આ આપણે સામે જઈએ ત્યાં નળ મૂકેલા છે એક લાઇનમાં એક સરખા ઘણા બધા, જેથી કરીને ટ્રાફિક ન થાય. આ હોલ છે આખો મોટો, જુઓ તમે કવડો મોટો હોલ છે. આની અંદર ભાઈ ગમે એટલા માણસો હોય ને તો પણ સમી જાય એવા વિશાળ જગ્યામાં હોલ છે. અને અહીંયા છે ને લાઇનમાં નળ મૂકેલા છે, કેટલા બધા નળ છે, સામે સુધી નળ છે, જેથી કરીને કોઈને તકલીફ ન પડે, એટલા માટે ટ્રાફિક ન થાય. ને આ હોલ છે ભાઈ, બહુ મોટો હોલ છે. ગમે એટલા ભાવિક ભક્તો આવી જાય તો આની અંદર સમાવેશ થઈ જાય. આ રીતનું છે ભાઈ સરસ મજાનું. પર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાના જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. આપણે આજે જવાનું છે સાવનમાં દર્શન કરવા માટે ઊંચા કોટડા. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે ના જઈને તમને સાવનમાં દર્શન પણ કરાવીએ. અને ખાસ કરીને ના બધું જે કાંઈ છે એ અપડેટ પણ તમને બતાવી. મંદિરની અંદર શૂટિંગની પ્રથા ચાલુ હોય છે તો આપણે તમને માતાજીના દર્શન પણ સાવનમાં કરાવીશું. અગર આપણે બહારથી દર્શન તમને કરાવી દઈશું, પણ દર્શન કરાવીશું ચોક્કસ. તો હવે આપણે જઈએ છીએ ભાઈ દર્શન કરવા સાવન માતાજીના. તો જો બંને બાજુ છે ને સરસ મજાની દુકાનો છે આ બંને બાજુ. અને આજે છે ને ટ્રાફિક નથી, એટલા માટે બહુ સારી વાત કહેવાય. તડકો તો બહુ છે પણ ટ્રાફિક નથી. તો અત્યારે છે ને બંને બાજુ દુકાન છે ને અહીંયા તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય ને તમામ તમને અહીંયા મળી રહેશે. કોટડાની અંદર જે કાંઈ વસ્તુ આપણે જોતી હોય એ બધી જ
કોટડાની અંદર તમને મળી રહેશે. અને ભાઈ દુકાનો પણ સારી છે બધી સરસ મજાની. અહીંયા છે ને તમે જ્યારે શ્રાવણમાં દર્શન કરવા જાઓ ત્યારે ઉપર એક રામજી મંદિર પણ આવે છે. આ રામજી મંદિર છે એમના પણ તમે દર્શન કરતા આવજો જ્યારે જાઓ ત્યારે. પછી આ વિશાળ જગ્યામાં બંને બાજુ દુકાનો છે અને આપણે જઈએ છીએ અત્યારે શ્રાવણમાં દર્શન કરવા હાલીને, કારણ કે ગાડી આપણે લઈને નથી આવ્યા ઉપર. આપણે મંદિરે જાવ એટલે ધજાના દર્શન પણ કરવા જોઈએ, એનું પણ ઘણું પુણ્ય આપણને મળતું હોય છે. તો પણ તમને દર્શન કરાવી દો બધાને, અને અમે પણ દર્શન કરી લેવી. અને અહીંયા હાર પણ તમને મળી રહેશે માતાજીને ચડાવવા માટે સરસ મજાના. ત્યાર પછી આપણે કાળભૈરવ દાદાના દર્શન પણ કરી લઈશું. ત્યાર પછી આપણે અગરબત્તી કરી છે. ત્યાર પછી આપણે શ્રીફળ વધેરી નાખ્યું છે. અને હવે જવાનું છે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. જો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. જય શ્રાવણમાં. આજે ગળદી નથી ભાઈ, એટલે આપણે શૂટ કરવાનો વારો આવી ગયો, નકર શૂટ ન કરવા દે. તો સરસ મજાનું છે મંદિર બનાવેલું. જય શ્રાવણમાં તમે આવો ત્યારે જરૂર દર્શન કરજો, અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો જય શ્રાવણમાં. વિશાળ જગ્યામાં તીરસુળ છે લાટ બધા. તો ભાઈ જેના ભાગમાં હોય ને એમાં એક ખાંડીય તીરસુળ પણ છે, તેમને જોવા મળે એવું કહે છે લોકો. એટલા બધા તીરસુળમાં એક ખાંડીય તીરસુળ છે, જેના ભાગમાં હોય ને તેમને ખાંડીય તીરસુળ જોવા મળે ભાઈ. ટૂંકમાં દર્શન થાય. ઘણી સુવિધા સારી કરી નાખેલી છે જો તમે અત્યારે સરસ મજાની. પહેલાં આવું કાંઈ નહોતું, હમણાં સુધી આવું નહોતું. આપણે તો હમણાંથી આવ્યા નથી, 6 વર્ષ દીથા. અત્યારે ત્યારે આવું નહોતું, અત્યારે જો આવું બધું થઈ ગયું છે મસ્ત. બ્લોક નખાઈ ગયા છે. અને જો તમે સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે, બધા ફોટા પણ પાડતા હોય છે. ભાઈ આપણે જવાનું છે જ્યાં કાળિયાબેલની કોઠી છે ને ત્યાં આગળ. તો અહીંયા જુઓ તમે મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. અહીંયા માં લખેલું છે અને 3 તીરસુળ છે માતાજીના, એવું સરસ મજાનું બનાવેલું છે. જુઓ તમે અહીંયા છે ને પાછળ દરિયો છે ભાઈ સરસ મજાનો. અહીંયા બધા ફોટા પણ પાડે છે, મસ્ત મજાનું બનાવેલું છે. અને આની પાછળ છે ને કાળિયાબેલની કોઠીઓ કહેવામાં આવે ને એ છે. આ રીતનું બનાવેલું છે મસ્ત બગીચા જેવું ભાઈ. અને જુઓ તમે તીરસુળ પણ છે ને માં છે ને અહીંયા બધા ફોટા પણ પાડે છે ને. અહીંયા દેખાય છે ને સામે ત્યાં કાળિયાબેલની કોઠીઓ છે ભાઈ. 5 કોઠી છે ભાઈ, 3 નથી 5 કોઠી છે અહીંયા પાછળ. પણ અત્યારે અહીંયા છે ને દિવાલ મારેલી છે, જવાય એવું નથી આ રીતે. અને આમાં ભાઈ એવું કહેવાય છે અત્યારે છે ને તો અંદર જવાય એવું નથી, નકર આપણે ના જઈને તમને બતાવત. પણ અંદર છે ને થોડો ખતરો છે, કારણ કે હાવ કાંઠે છે અને કોઠીઓ પણ બુરાઈ ગયેલી છે, કારણ કે બધું ના અત્યારે ખબળી ગયેલું છે પાછળ, એટલે થોડુંક જોખમવાળું છે. અને ના જવાય એમ નથી, અત્યારે દિવાલ છે મારેલી, જેથી કરીને કોઈ જાય નહીં અને સાવધાની રાખે. કારણ કે આ દરિયાના કાંઠે જ છે, હાવ ભેખાડા ઉપર જ તે. તમે ક્યારેક આવો ને ત્યારે જોઈજો. આ જે સામે પીલુડી દેખાય ને એમને લાઈનમાં કોઠ્યું છે કાળિયાબેલની. અને અત્યારે તો ભાઈ ઘણી ખરી બુરાઈ ગઈ છે, એમ આપણને એવું લાગે નહીં અહીંયા કોઠી છે, નહીં એવું લાગે છે અહીંયા કોઠી જ હશે એમ, એટલે એ રીતનું દેખાય છે ટૂંકમાં. ભાઈ દરિયાની અંદર આવી ગયા છે. આ શ્રાવણમાંનું મંદિર અહીંથી દેખાય છે મસ્ત મજાનું. જોવો તમે જય શ્રાવણમાં સામે છે ને દેખાય છે ને, અહીંયા એ ભોળાનાથનું મંદિર છે નીચે. અને અત્યારે દરિયો પણ એકદમ જોવો તમે વેળું આવતી છે દરિયાની. અને દરિયાની અંદર ભાઈ દુકાનો પણ બધી છે, નાસ્તા પાણીની, ઠંડા પીણીની તમામ દુકાનો પણ છે અંદર. અને આ ગાડીઓ પણ અહીંયા ભાઈ બહુ હાંકવા માટે મળે છે, જ્યાં સુધીનું હોય ત્યાં સુધીનું ભાડું લે છે. અને ગાડીઓ પણ બહુ મળે છે અહીંયા હાંકવા માટે. હવે આ રીતનું છે બધું મસ્ત મજાનું. એવો તમે અત્યારે ભાઈ ટ્રાફિક નથી આજે, નકર ટ્રાફિક બહુ હોય છે, પણ આજે ટ્રાફિક નથી. એક નવી ગાડી આવી છે, આપણે એનો પણ તમને બતાવી દઉં કેવો લુક ગાડીનો હોય છે અને કઈ રીતની ગાડી હોય છે. તો આ નવી ગાડી આવી છે અત્યારે એક મસ્ત મજાની. જવો હજી પડીકા પેક છે, કાગળ પણ સીટમાંથી નથી ઉખડ્યા. સરસ મજાની ગાડી છે. અને આ ગાડી પણ થોડીક મોંઘી આવતી છે મારા અંદાજ પ્રમાણે. અને વ્હીલ જુઓ તમે ખાલી, ગાડીનું કન્ડિશન જુઓ સરસ મજાનું છે કન્ડિશન. અને લુક જુઓ ગાડીનો, આખી ગાડી બતાવી દો તમને, એ ઘટે નહીં ભાઈ. જુઓ તમે લુકમાં છે ને જોરદાર, એકદમ નવી જ છે ભાઈ. તમે આવો તો ગાડીમાં બેસવા આવજો જરૂર. અને સાથે છે ને અહીંયા જુઓ તમે મસ્ત મજાની ડિઝાઇન પણ આપેલી છે. આ છે ને વોન છે, કેવા છે જોરદાર વોન જુઓ તમે.
આ ગાડીનો કાંઈક લુક છે આ રીતનો, સરસ મજાનો, કાંઈ ઘટે નહીં એવો લુક છે. પછી તો ભાઈ છે ને આપણે પણ થોડીક ગાડી હાંકી લીધી, આપણને આવડતી નથી બહુ, છતાં પણ થોડીક હાંકી દીધી આપણે. મસ્ત મજાની મજા આવી ગઈ ખૂબ ગાડી હાંકવાની, જોરદાર ગાડી છે ભાઈ. આપણે અંદર આવી ગયા છીએ પાણી પાસે. અત્યારે જુઓ તમે અહીંયા નજીક પાણી આવે છે અને એકદમ શાંત વાતાવરણ છે અત્યારે. અહીંયા બધા ફોટા પણ શૂટ કરે છે. લોકેશન જુઓ એકદમ અદ્ભુત છે. તો આ છે ભાઈ ઊંચા કોટડાનો દરિયો, સરસ મજાનો એકદમ. ભાઈ દરિયાની અંદર આવો ને ઠંડો ઠંડો પવન આવ્યો કરે, તડકો પણ તમને ન લાગે. અત્યારે અહીંયા બધા ફોટા પણ શૂટ કરે છે અને સરસ મજાનું ભાઈ વાતાવરણ છે. થોડોક તડકો છે પણ દરિયામાં આવો એટલે તડકો ન લાગે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જય સાઉન્ડમાં. તો આ છે ભાઈ ઊંચા કોટડાનો દરિયો, આવું કંઈક અત્યારનું વાતાવરણ છે. અને નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયો મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. હર હર મહાદેવ.